चलो आज આપણે ખાલી આડી શર્મના सम्स કરીશું બરાબર। ક્વેશ્ચન નંબર 2 માં મેં તમને જે હોમવર્ક આપ્યું હતું એમાં if alpha and beta are the zeros of f of x ax square plus bx plus c, then evaluate alpha 4 plus beta 4। તમારો આ ડાઉટ છે તો પહેલા એ ડાઉટ ક્લિયર કરીએ। એટલે આપણી પાસે કેટલી વસ્તુ છે એ જોઈએ। હવે જો આડી શર્મના સમ હું રિક્વેસ્ટ કરું છું કે બધા માટે નથી બન્યા, તો જે લોકોનું મેથ્સ વીક છે તો એ આ બહુ ડિટેલ ના આવડે તો ડોન્ટ વરી અબાઉટ, બરાબર। પણ જે લોકો 45 ઓફ 50 માંથી 45 અપ માર્ક્સ લાવે છે સો દે મસ્ટ હેવ ટુ પુશ યોરસેલ્ફ એન્ડ રીચ ટુ અ સર્ટેન લિમિટ। ઓકે, તમારી જે લિમિટ છે ક્રોસ કરીને તમે એક અલગ જગ્યાએ પહોંચી શકો જો આડી શર્મના सम्स કરો તો, રાઈટ। સો આલ્ફા 4 પ્લસ બીટા 4। હવે મારી પાસે એટલું નોલેજ છે આડી શર્મા આગળના પરથી કે સમ ઓફ ધ ઝીરોઝ મારી પાસે છે -b/a એન્ડ પ્રોડક્ટ ઓફ ધ ઝીરોઝ છે c/a। મારી પાસે આના સિવાય બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી। ઓકે, આન્સર ABCD માં લાવવાનો છે, કોએફિશિયન્ટ માં લાવવાનો છે, રાઈટ। હવે આલ્ફા 4 પ્લસ બીટા 4 કોના ફોર્મ્યુલામાં આવે? પહેલી તો કોના ફોર્મ્યુલામાં આવે? તો આપણી પાસે ફોર્મ્યુલા છે આલ્ફા પ્લસ બીટા ધ હોલ સ્ક્વેર, નહીં આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ધ હોલ સ્ક્વેર હોય ને, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ધ હોલ સ્ક્વેર, એમાં 4 પાવર આવે। તો પહેલા આના પરથી 2 પાવર લાવવાની અને 2 પાવર પરથી 4 પાવરમાં જવાય। ડાયરેક્ટ સિંગલ પાવર પરથી 4 પાવરમાં ના જઈ શકો। ઓકે, તો પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે આલ્ફા પ્લસ બીટા is minus b/a, तो है हमारे पास squaring on both the side alpha plus beta the whole square is minus b/a the whole square। So alpha square plus 2 alpha into beta plus beta square is b square upon a square, because any negative number square is positive। समझ में आव्યું? So alpha square plus beta square plus 2 alpha beta मैं अरेंज करूँ अल्फा स्क्वायर बीटा स्क्वायर 2 अल्फा बीटा इक्वल टू b स्क्वायर माइनस a स्क्वायर। सो अल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर प्लस 2 अल्फा इंटू बीटा दैट इज c/a, हमारे पास तो है इज b स्क्वायर अपॉन a स्क्वायर। सो व्हाट इज अल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर इज b स्क्वायर अपॉन a स्क्वायर माइनस आ छे અને આ બાજુ લઈ જાઓ એટલે કે 2c upon a પ્લસ છે minus 2c upon a that is alpha square plus beta square થાય। સમજમાં આવ્યું? હવે જો સિંગલ પાવર પરથી ડબલ પાવર અને ડબલ પાવર પરથી 4 પાવર મળે। હવે મારી પાસે તો છે alpha square plus beta square is equal to b square upon a square minus 2c upon a, મારી પાસે આવું છે, રાઈટ। હવે તમે એલસીએમ પણ લઈ શકો, અહીંયા a એલસીએમ લઈ લો તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ઇઝ b સ્ક્વેર માઈનસ 2ac અપોન a સ્ક્વેર, રાઈટ। પણ મને 4 પાવર જોઈએ છે ને, 4 પાવર જોઈએ તો શું કરવાનું? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ધ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઈનસ 2ac અપોન a સ્ક્વેર ધ હોલ સ્ક્વેર થાય। હવે આનો ફોર્મ્યુલા મૂકો alpha 4 square no b square alpha 4 2 alpha square beta square plus beta 4 is equal to b square minus 2ac upon a square no b square, right। so alpha 4 plus beta 4 જે મને જોઈએ છે, જેની વેલ્યુ મને જોઈએ છે, plus 2 alpha beta the whole square, नहीं समझ में आया, 2 alpha square beta square यानी 2 alpha beta the whole square is b square minus 2ac upon a square the whole square। so alpha 4 plus beta 4 plus 2, what is alpha into beta is c/a, એટલે કે c/a the whole square is b square minus 2ac
अपॉन a स्क्वायर द होल स्क्वायर એટલે કે અહીંયા c સ્ક્વાयर अपॉन a स्क्वायर થાય मतलब c સ્ક્વાयर अपॉन a स्क्वायर તો એ બીજી સાઈડ લઈ જાઓ તો એનો આન્સર આવશે alpha 4 plus beta 4 equal to આનો સ્ક્વેર b સ્ક્વેર minus 2ac upon a square the whole square આનો તો હોલ સ્ક્વેર છે અને આ પ્લસ છે પેલી સાઈડ તો minus 2c square upon a square minus 2c square upon a square થાય હવે આન્સર જોઈ લેવાનું આમાં કઈ રીતે આન્સર આપે છે હું જોઈ લઉં કયો નંબર છે સેકન્ડ નો હવે હા બસ આન્સર આવી ગયો હવે ખાલી એ લોકોએ શું કર્યું છે અહીંયા b સ્ક્વેર - 2ac ધ હોલ સ્ક્વેર અને અહીંયા a રેઝ ટુ 4 છે -2c સ્ક્વેર upon a સ્ક્વેર એટલે કે આ 1નો b સ્ક્વેર થાય ને આનો b સ્ક્વેર એટલે a સ્ક્વેર હવે a4 LCM લઈ લો તો નીચે આવે a4 b square minus 2ac the whole square minus 2a square c square is the answer of alpha 4 plus beta 4 right alpha 4 plus beta 4 second check 1 upon a alpha plus beta second answer છે જો આ બધાની જરૂર પડશે એટલે હું આને ઇરેઝ નથી કરતી રાઈટ એટલે હું આના એની વેલ્યુઝ લખી દઉં છું કે આલ્ફા પ્લસ બીટા આ જ ક્વેશ્ચન છે ને તો આલ્ફા પ્લસ બીટા શું હતું આલ્ફા પ્લસ બીટા માઈનસ b બાય a આલ્ફા ઇન્ટુ બીટા c બાય a એન્ડ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એ પણ હું અહીંયા લખી દઉં છું મને જરૂર પડે તો હું એને યુઝ કરીશ alpha square plus beta square is equal to b square upon a square minus 2c upon a છે ને 2c upon a એટલે કે a LCM લઈ લઈએ તો 2ac એટલે કે આખાની નીચે a square this is alpha square plus beta square ની વેલ્યુ અને alpha 4 plus beta 4 ની વેલ્યુ તો નહીં આવે એટલે કે આટલી વેલ્યુ મને જરૂર પડે તો હું યુઝ કરીશ બરાબર જે મેં સાઈડમાં લખી નાખી કારણ હવે હું alpha square plus beta square ફરીથી ફાઇન્ડ નહીં કરું alpha plus beta the whole square પરથી alpha square plus beta square કેવી રીતે લાવી એ મેં બતાવી દીધું now the second value તમારું ટેક્સ્ટ બુક છે ને બહુ ઈઝી છે ખાલી ટેક્સ્ટ બુકમાંથી માર્ક્સ લાવી દો નોટ મીન ધેટ તમને 10th માં તમને આવડી જશે તમારે યુ મસ્ટ હેવ ટુ બી પ્રિપેર ફોર યોરસેલ્ફ ફોર ધ 11th સ્ટેન્ડર્ડ રાઈટ જે લોકોના બહુ સરસ મેથ્સમાં માર્ક્સ આવે છે એ લોકો આ એડિશનમાં પણ પોતાની જાતે કરશે બરોબર આ ઓનલાઈન ક્લાસીસ છે એટલે બધા ડાઉટ્સ જો આજે હું ખાલી ડાઉટ્સ કરાવીશ તો બીજું નહીં કરાવી શકું રાઈટ સો તમે પોતાની જાતને પુશ કરો અને બધા ડાઉટ્સને ભેગા કરજો ખબર નહીં જ્યારે પણ આપણે મળીશું ત્યારે હું બધા તમને કરાવીશ આડિશનમાં અને ટેક્સ્ટ બુકના તો જે પણ ના આવડે મને મોકલી શકો ઓન ધ સ્પોટ હું બધા જ સોલ્વ કરાવી દઈશ રાઈટ સેકન્ડ ઇઝ 1 upon a alpha plus b plus 1 upon a beta plus b चलो आनी वैल्यू लावानी છે a alpha plus b plus 1 upon a beta plus b તો શું કરીશું આને ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ આપણે a beta plus b a alpha plus b આ અહીંયા છે આ બંનેનું મલ્ટીપ્લિકેશન a alpha plus b a beta plus b તમને એને શરૂ કરવાનું છે હવે જોવાનું કે આમાં a કોમન છે તો a alpha plus a beta plus b plus 2b છે 2b હવે આનું મલ્ટીપ્લિકેશન કરો
ए स्क्वायर अल्फा बीटा प्लस ए बी अल्फा प्लस હવે ડી નો ટર્ન આપો એ બી બીટા પ્લસ અને અહીંયા ડી સ્ક્વેર આન્સર શેમાં લાવવાનું આલ્ફા બીટા માં લાવો સોરી એ બી માં લાવો એબીસીડી માં લાવવાનું એટલે આલ્ફા બીટા હટાવવાનું છે આ બંનેમાંથી એ કોમન નીકળે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ 2b પ્લસ a સ્ક્વેર આલ્ફા બીટા પ્લસ ચલો આ બંનેમાંથી શું કોમન નીકળે ab કોમન નીકળે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ b સ્ક્વેર નાઉ આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા પ્લસ બીટા તમારી પાસે છે જ એટલે કે a આલ્ફા પ્લસ બીટા માઈનસ b બાય a प्लस 2b a स्क्वायर अल्फा इंटू बीटा c बाय a प्लस ab इंटू अल्फा इंटू बीटा એટલે કે માઈનસ b બાય a પ્લસ b સ્ક્વેર ગોટ ઇટ मैं અહીંયા अल्फा प्लस बीटा એટલે માઈનસ b બાય a अल्फा इंटू बीटा એટલે કે c બાય a अल्फा प्लस बीटा यानी माइनस b बाय a सब्स्टिट्यूट કર્યા कैंसिल तो आंसर આવે माइनस b प्लस 2b अपॉन चलो एक a અને એક a कैंसिल એટલે ac प्लस यहाँ a અને a कैंसिल तो माइनस b स्क्वायर એટલે प्लस माइनस माइनस b स्क्वायर प्लस b स्क्वायर you can see that माइनस b स्क्वायर प्लस b स्क्वायर तो कैंसिल प्लस 2b माइनस b तो खाली b upon AC तो आंसर इज B upon AC आंसर इज B upon AC yes I got the answer B upon AC right नंबर આગળ જોઈએ सेवन नंबर सॉरी बीटा अपॉन ए अल्फा प्लस बी प्लस अल्फा अपॉन ए बीटा प्लस बी चलो आनी वैल्यू लावानी है आनी वैल्यू क्रॉस मल्टीप्लिकेशन करो ए बीटा प्लस बी आ ऊपर जाए प्लस अल्फा तो आ ऊपर जाए ए अल्फा प्लस बी अब एनु मल्टीप्लिकेशन ए अल्फा प्लस बी ए बीटा प्लस बी बहुत शांति थी एनु सिंप्लीफाई करो ए बीटा स्क्वायर बी बीटा ए अल्फा स्क्वायर प्लस अल्फा बी यानी बी अल्फा now in the denominator a square अल्फा बीटा एकदम शांति थी करवाना ए स्क्वायर अल्फा बीटा ए बी अल्फा प्लस चलो टर्न खत्म नाउ बी नो ए बी बीटा प्लस बी स्क्वायर હવે તમારી પાસે આ બંને છે अल्फा स्क्वायर बीटा स्क्वायर આવી ગયું એને સાથે રાખી દો a अल्फा स्क्वायर प्लस a बीटा स्क्वायर a अल्फा स्क्वायर a बीटा स्क्वायर प्लस b अल्फा प्लस b बीटा b अल्फा b बीटा मैं अरेंज करे खाली
1 2 3 4, right? Now in the denominator, चलो अल्फा बीटा तो वैल्यू છે જ, so a સ્ક્વેર અલ્ફા બીટા. હવે આ બંનેમાંથી જુઓ તમે ab કોમન નીકળે તો અલ્ફા પ્લસ બીટા થઈ જાય પ્લસ b સ્ક્વેર. હવે આ બંનેમાંથી શું કોમન નીકળે? a કોમન નીકળે તો અલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ આ બંનેમાંથી b કોમન નીકળે તો અલ્ફા પ્લસ બીટા વધે a સ્ક્વેર અલ્ફા બીટા प्लस ए बी अल्फा प्लस बीटा प्लस बी स्क्वायर. चलो अल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर ની વેલ્યુ મે રાખી મૂકી હતી ને, મેં કીધું હતું કે હું એને યુઝ કરીશ. હવે હું એને યુઝ કરું છું. સો a એને યુઝ કરીએ છીએ b स्क्वायर माइनस 2ac अपॉन a स्क्वायर. चलो आ अल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर ની વેલ્યू प्लस b and alpha plus beta is minus b by a, right? Now a square alpha into beta is c by a plus ab alpha plus beta is minus b by a plus b square. चलो एक a અને એક a કેન્સલ એટલે નીચે હજી પણ એક a વધ્યો એટલે કે b સ્ક્વેર માઈનસ 2ac અપોન a માઈનસ b સ્ક્વેર પ્લસ માઈનસ માઈનસ b સ્ક્વેર અપોન a ઇન ધ ન્યુમરેટર. હવે આ એક a અને એક a કેન્સલ સો ac एक a कैंसिल माइनस बी स्क्वायर प्लस बी स्क्वायर, राइट? હવે a LCM છે in the numerator, a LCM b square minus 2ac minus b square minus 2ac minus b square upon b square cancel so ac in the numerator plus b square minus b square cancel. So minus 2ac upon a upon ac, right? So આની નીચે 1 એટલે કે આ બંને સાથે આવે એટલે કે minus 2ac upon a into ac. So ac cancel, that is minus 2 by a is answer. Minus 2 by a is answer. भाई આમાં એક સિંગલ મિસ્ટેક કાફી છે કે તમારો આન્સર ના આવે, રાઈટ? મારો બી ના આવે ભાઈ, મારે તો બહુ લેક ઓફ માઇન્ડ ગમે ત્યાં થઈ ગયું હોય તો ના આવે આન્સર. સો બહુ જ શાંતિથી કરવાનું છે. એ પહેલી જ વારે શાંતિથી કરો ને, ભલે 5 મિનિટ્સ વધારે થાય બટ યુ ગોટ ધ આન્સર. પણ ફટાફટ કરો ને તો 2 મિનિટ જ ઓછી થાય, પણ ફરીથી ચેક કરો ક્યાં મિસ્ટેક કરી અને ઓબ્વિયસલી મિસ્ટેક તમને મળશે જ નહીં આટલા બધામાં. અને મળે તો એ ચેક કરવામાં બીજી 10 મિનિટ્સ જતી રહે. સો પહેલી જ વારે શાંતિથી સમ કરો, રાઈટ? ખાલી 3 સમ થયા, 3 सम्स કરવામાં 30 મિનિટ્સ જતી રહી. चलो नंबर 8 છે a अल्फा स्क्वायर अपॉन बीटा स्क्वायर अपॉन अल्फा प्लस b अल्फा अपॉन बीटा प्लस बीटा अपॉन अल्फा ની વેલ્યુ લાવવાની છે. ચલો આની વેલ્યુ લાવવાની છે. હવે ક્યુબ આવશે અહીંયા તો. હવે પાછું ક્યુબ બી ફાઇન્ડ કરવાનું. ચલો આ ઉપર જાય એટલે કે આલ્ફા ક્યુબ, આ ઉપર જાય તો બીટા ક્યુબ આલ્ફા બીટા પ્લસ b આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર તો નીચે આલ્ફા બીટા. હવે આપણે ક્યુબ નથી લાવ્યા ને તો આપણે ક્યુબ લાવવું પડે. મારી પાસે આ છે આલ્ફા પ્લસ બીટા ઇઝ માઇનસ b બાય a છે. तो अल्फा प्लस बीटा द होल क्यूब
is minus b by a the whole cube થાય. ઓકે, પણ ક્યુબ લગાડો. a plus b નું હોલ ક્યુબ નું ફોર્મ્યુલા a ક્યુબ plus b ક્યુબ plus 3ab a plus b is minus b cube upon a cube. Why? Because any negative number cube is negative. So alpha cube plus beta cube plus 3. Alpha into beta तुम्हारी पास है c by a and alpha plus beta is minus b by a is minus b cube upon a cube. So alpha cube plus beta cube plus minus minus 3bc ऊपर जो 3bc plus minus minus 3bc upon a square is minus b cube upon a cube. So alpha cube plus beta cube minus b cube upon a cube a minus છે આ બાજુ જોઈએ તો plus 3ab upon a square. Now a cube છે અહીંયા a square છે તો a LCM લઈ લો तो आंसर इज नीचे a cube minus b cube minus plus नीचे a cube LCM minus b cube plus 3a square b is the answer of alpha cube plus beta cube નો આન્સર લાયા આપણે. તો અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ a in the numerator. Alpha cube plus beta cube is this minus b cube plus 3a square b upon a cube, right? Now alpha into beta is c by a. चलो आनो आंसर આવ્યો plus b. alpha square plus beta square जो मैं पहला फाइंड કરીને રાખ્યું હતું b square minus 2ac upon a square and alpha into beta is c by a, right? चलो હું આ ક્યુબ નો બે આન્સર રાખી લખું છું alpha cube plus beta cube equal to minus b cube plus 3a square b upon a cube. હવે જ્યારે પણ આવશે તો હું યુઝ કરીશ આવો ફરીથી અહીંયા ફાઇન્ડ નહીં કરું, બરાબર? चलो आ के डायरेक्ट લખી નાખશું આનો આન્સર અહીંયા પહેલા એવી રીતે. Now the small circle and big circle together. So a into minus b cube plus 3a square b. चलो भाई आ तो જેને નહીં ફાવતું એના માટે તો વેસ્ટ ઓફ ટાઈમ જ છે, રાઈટ? 3a square b into a चलो કેમ? કારણ કે a ઉપર જતો રહ્યો અને a ક્યુબ c નીચે સો આ a અને a બે વખત છે તો હજી પણ એક વખત વધે નીચે તો નીચે ac વધ્યું, બરાબર? નીચે ac વધી ગયું પ્લસ ચલો આ બંને સાથે આવે big circle small circle together यानी b into this आ बनने साथ है आपका multiplication b square minus 2ac into a और नीचे a square into c तो एक a અને एक a कैंसिल એટલે નીચે ac વધે, રાઈટ? तो you can see ac common છે બંનેની નીચે ac common છે LCM. So minus b cube plus 3a square b plus b cube minus 2abc થાય તો b cube cancel. 3a square b minus 2abc upon ac. So you can see that ab is common. a common करो ने कारण के नीचे a common છે તો a જ ખાલી common કરીએ तो 3ab વધે. a common કરીએ तो एक a बाहर निकली गयो એટલે एक a વધે 3ab minus a common यानी 2b upon ac. a cancel that is 3ab
minus 2b upon c is your answer. શું હતું? કયો નંબર હતો? આમાં તો ખાલી b આન્સર આવે છે. હવે આમાંથી ના મળે મિસ્ટેક ભાઈ. મેં તમને કીધું એ પ્રમાણે કરવાનું છે. મિસ્ટેક નહીં મળે. ખાલી બી આન્સર આવે છે, આપણો આન્સર ગલત છે આમાં, એટલે ચેક કરવું પડે, રાઈટ? એટલે આમાં ક્યાંક મિસ્ટેક કરી છે, તમે ફરીથી કરી લેજો, બરાબર? કારણ કે આમાં મિસ્ટેક શોધવી અને મેં ઇરેઝ બી કરી નાખ્યું છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. चलो क्वेश्चन नंबर 6 જોઈએ. क्वेश्चन नंबर 3 છે. આ તો ઈઝી છે, પાછળના આ બધા સમ્સ તો ઈઝી છે. If alpha and beta are the zeros of f of x is 6x square plus x minus 2, then find the value of 1 alpha upon beta प्लस बीटा अपॉन अल्फा. जो આગળના સમ છે ને આવડે હોય ને, આ તો એના માટે પચ્ચું લાગે, આ તો બહુ ઈઝી લાગશે. હવે આને કમ્પેર કરો ax² + bx + c સાથે. સો a = 6, b = 1 and c = -2. ચલો આ ટાઈપના સમ બે બોર્ડમાં પૂછાય. હા, હમણાં આની પહેલા કરાયા એવા ના પૂછાય, એટલા ટફ લેવલના सम्स ના પૂછાય, પણ આ પૂછાય. ચલો આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. And we know that the sum of the zeros and product of the zeros answer is alpha plus beta is minus b by a and alpha into beta is c by a. મારી પાસે આ ઇન્ફોર્મેશન છે. That is minus b is 1 is 6, that is minus 1 by 6, and c is minus 2, a is 6, 2 1s are 3s are, so that is minus 1 by 3. चलो हमारी पास આ ઇન્ફોર્મેશન છે ને, હવે સ્ટાર્ટ કરીએ. अल्फा अपॉन बीटा प्लस बीटा अपॉन अल्फा, सो सिंपल यार. अल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर अपॉन अल्फा इनटू बीटा. હવે अल्फा स्क्वायर प्लस बीटा स्क्वायर શું થાય? अल्फा प्लस बीटा પરથી લાવો. ચલો અહીંયા સ્ટાર્ટિંગ માં બાજુમાંથી લઈએ. अल्फा प्लस बीटा इक्वल टू -1/6 છે. अल्फा प्लस बीटा तो -1/6 છે. तो अल्फा प्लस बीटा the whole square is -1/6 the whole square થાય. So alpha square plus 2 alpha beta plus beta square is 1/36. કેમ? કોઈ બી નેગેટિવ નંબરનો સ્ક્વેર છે એ પોઝિટિવ થાય. So alpha square plus beta square is 1/36 minus 2 alpha beta. આ પ્લસ alpha beta છે, આ બાજુ જઈએ તો 2 alpha beta. That is 1/36 minus 2. Alpha into beta is -1/3. So 1/36 plus 2/3. Minus minus plus 2 1s are 2/3. હવે LCM 36 લઈએ. 3 1s are 12 3s are 36. तो 12 થી મલ્ટીપ્લાય કરીએ ઉપર નીચે. So 36. 12 2s are 24 plus 1 is 25. Alpha square plus beta square is 25/36. So 25/36 upon alpha into beta. Alpha into beta is -1/3. -1/3. Now this small circle and big circle together. 25 into 3. 25 into 3 and -36 into 1. यानी 36 into -1. 36 into -1. यानी -36. 3 1s are 2s are, यानी -25/12. So minus 12 2s are 24. આ भी आंसर रखो. આ improper fraction છે, આ mixed fraction છે. તો આન્સર is -25/12. આ આન્સર આપેલો છે. હવે પછીના બધા સમ ઈઝી છે.
નંબર 6, ક્વેશ્ચન નંબર 6, આનો આન્સર -3/2 આવે છે. ક્વેશ્ચન નંબર 6, f of x is equal to x square plus x minus 2 and alpha and beta are the zeros, then you have to find 1 upon alpha minus 1 upon beta. चलो જોઈએ, इस कंपेयर विथ ax square plus bx plus c સાથે कंपेयर કરીએ તો a is 1, b is 1 and c is -2 થાય. ઓકે, and alpha plus beta એટલે શું થાય? alpha plus beta equal to minus b by a, that is minus 1 by 1. Thus alpha plus beta equal to -1. And alpha into beta is c by a, c equal to -2, a के 1. So alpha into beta equal to -2. चलो આપણે આ લાવવું છે 1 upon alpha plus 1 upon beta. LCM લો, beta minus alpha upon alpha into beta. ઓકે, મારી પાસે પ્લસ છે પણ મને માઈનસ જોઈએ છે, તો એની માટે એક ફોર્મ્યુલા છે, ડાયરેક્ટ n પાવર a ની h. તમને ડાયરેક્ટ આ ફોર્મ્યુલા જુઓ, તમને શીખવાડું. b બીટા માઈનસ આલ્ફા છે અને તમારી પાસે બીટા પ્લસ આલ્ફા છે. તમને જોઈએ છે શું? બીટા પ્લસ આલ્ફા છે તમારી પાસે, આલ્ફા પ્લસ બીટા કે બીટા પ્લસ આલ્ફા. બીટા પ્લસ આલ્ફા તમારી પાસે છે, આ છે અને આ જોઈએ છે, ખાલી સાઇન ચેન્જ જોતી હોય તો શું કરવાનું? બંનેના સ્ક્વેર કરી દેવાના અને આ માઈનસ છે ને તો -4 આલ્ફા બીટા થાય. જો આનું એક્સપાન્શન કરીને બતાવું એટલે આનું એક્સપાન્શન આવશે, બરાબર? બીટા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ આલ્ફા સ્ક્વેર -4 આલ્ફા બીટા, એટલે કે બીટા સ્ક્વેર -2 આલ્ફા બીટા પ્લસ આલ્ફા સ્ક્વેર. પણ આ તો કોનું ફોર્મ્યુલા છે? આનું ફોર્મ્યુલા છે ને, બીટા સ્ક્વેર -2 આલ્ફા બીટા પ્લસ આલ્ફા સ્ક્વેર. એટલે કે સાંભળો, તમે આ ફોર્મ્યુલા યાદ કરી લેજો, બહુ વારે કામ લાગશે. કે તમને જે આપેલું છે એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ સાઇન જોતી હોય તો એના સ્ક્વેર કરી દેવાના, અને અહીંયા માઈનસ છે ને તો અહીંયા -4 આલ્ફા બીટા મૂકી દેવાનું, બરાબર? તો લખો બીટા પ્લસ આલ્ફા ઇઝ -1, -1 નો સ્ક્વેર -4. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ -2 is 1 minus plus 9, sorry, 4 2s are 8, so 9. So beta minus alpha, the whole square is 9, so beta minus alpha is 3. Plus or minus 3 આવે પણ આપણે અહીંયા 3 લખીશું, right? તો અહીંયા આવશે 3 કારણ કે beta minus alpha is 3 and alpha into beta is -2, that is -3/2 is your answer. સમજમાં પણ એની માટે આ ફોર્મ્યુલા તમને આવડતું હોવું જોઈએ, અને ના આવડે તો બીજી બી મેથડ છે, પણ એ બહુ લેન્ધી મેથડ છે કે પહેલા એનો સ્ક્વેર હોલ સ્ક્વેર કરો અને આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર લાવો, આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ને યુઝ કરો. ઓકે, પણ આ સૌથી ઈઝી ને કન્વીનિયન્ટ મેથડ છે. આ તમને અત્યારે 10th માં કામ ના આવે, તમને એવું થાય કે આટલું બધું, પણ એ તમને ડેફિનેટલી લાઈફમાં બહુ કામ આવે જો તમે એ લેવલનું કરેલું હોય. ચલો નંબર 9, ty equal to 5y squared 7y plus 1, then you have to find the value of 1 upon alpha plus 1 upon beta. તો એકદમ ઈઝી છે, સો સિમ્પલ. ક્વેશ્ચન નંબર 9 નો આન્સર છે 7, આનો આન્સર 7 આવે છે, જોઈએ. ચલો, is compare with ay square plus by plus c. તમારે બધું લખવાનું. This given equation is compared with the standard form of a quadratic equation. So a equal to 5, b equal to -7 and c equal to 1. So alpha plus beta, sum of the zeros is -b by a, that is minus. b is -7, a is 5. કારણ કે માઈનસ તો ફોર્મ્યુલાના છે અને b once again minus, so that is 7/5. alpha into beta is c by a,
is 1 by 5. Alpha into beta is 1 by 5. Alpha plus beta is 7 by 5. So આની વેલ્યુ લાવવાની છે 1 upon alpha 1 upon beta. LCM લો beta plus alpha, alpha into beta. So beta plus alpha or alpha plus beta is 7 by 5. And alpha into beta is 1 by 5. So 5 by cancel. Answer is 7. Right? So easy. Number 11 number. 11 number. Fx equal to x square minus px plus q. Then prove that alpha square upon beta square plus beta square upon alpha square equal to p raised to 4 upon q square minus 4p square upon q plus 2. चलो आ लावानो छे. So is compare with the standard form of quadratic equation ax square plus bxc. So a equal to 1, b equal to minus p, and c equal to q, b equal to minus p, c equal to q. Sum of 0. Alpha plus beta is minus p by a is minus. b is minus p, a is 1. Yani p. Alpha plus beta equal to p. Now what is alpha into beta is c by a is q by 1. So alpha into beta equal to q થાય. Got it? Now આપણે ક્વેશ્ચન લઈ લઈએ LHS. તમને RHS આ પ્રૂફ કરવાનું છે. LHS alpha square upon beta square upon alpha square. Oh God. પહેલા આમાંથી 2 પાવર માંથી 4 પાવર બહુ લાંબો સમ છે. તો અહીંયા થાય alpha 4 plus beta 4 alpha square beta square. આ લાવીને મૂકી દીધું. હવે આની વેલ્યુ તમે સાઈડથી ફાઇન્ડ કરીએ. તમારી પાસે alpha plus beta છે ને, અહીંયાથી શરૂ કરીએ. alpha plus beta equal to p છે. તો alpha plus beta the whole square is equal to p square થાય. So alpha square plus beta square plus 2 alpha beta equal to p square. Got it? समझ में? मैंने एक्सपेंशन करो alpha square 2 alpha beta plus b square, a plus b the whole square formula. Alpha square plus beta square plus 2 alpha into beta is q p square. So alpha square plus beta square is equal to p square minus 2q થાય. અને નંબર 1 કહીએ. હવે સ્ક્વેર નો બી સ્ક્વેર કરી દઈએ. ફરીથી આ બાજુમાં આવી જઈએ. alpha square plus beta square is equal to p square minus 2q. Alpha square plus beta square the whole square is p square minus 2q the whole square. આ જે છે એનો બી બંને બી સાઈડ સ્ક્વેર કરીએ એટલે કે સ્ક્વેર નો સ્ક્વેર કરીએ ત્યારે મને 4 પાવર મળે. તો આનો સ્ક્વેર કરો. alpha 4 beta 4 plus 2 alpha square beta square. Anu square b square and 2 times this equal to, chalo anu b square karo. So p raised to 4 minus 2 p square into 2q. चलो पहला anu b square કર્યો, પછી 2 into આ બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે 2p square into 2q plus anu b square 2q નો સ્ક્વેર that is 4q square. એટલે કે alpha 4 plus beta 4 plus 2 alpha beta the whole square કારણ કે alpha square beta square છે is equal to p raised to 4 minus 2 to the 4 p square q plus 4q square. So alpha 4 plus beta 4 plus 2 alpha into beta that is q square એટલે કે 2q square કરી દો. 2q square p raised to 4
4p² plus 4q². So alpha 4 plus beta 4 equal to p raised to 4 minus 4p² plus 4q². આ સાઈડ તો એમ જ લખી દીધી. plus 2q² છે minus 2q² આ સાઈડ છે. Now 4q² minus 2q², that is plus 2q². Okay. Oh, thank God. તો હવે આપણો આ ક્વેશ્ચન છે એનો આન્સર લાવવાનો છે. ઓકે, તો અહીંયા છે આલ્ફા 4 બીટા 4 ની વેલ્યુ p4 4p square 4p² plus 2q². ચલો આ થઈ આલ્ફા 4 બીટા 4 ની વેલ્યુ. alpha square beta square એટલે કે alpha square beta square यानी alpha beta the whole square થાય ને, અને alpha beta यानी q the whole square. now q બધાના ડિનોમિનેટર માં મૂકો. p4 upon q² 2p² q upon q² 2q² upon q². you can see આ તો કટ નથી થતું. હવે એક q અને એક q કેન્સલ થઈ જાય એટલે એક q હજી ડિનોમિનેટર માં વધે અને આ q² કેન્સલ. લુક એટ ધ આન્સર. અરે અહીંયા 4 છે ક્વેશ્ચન માં અહીંયા 4 છે. આન્સર જો p4 upon q² minus 4p² upon q. અહીંયા જો q and plus 2 is your answer, right? નંબર જો ઇમ્પોર્ટન્ટ સમજો. 13 નંબર if હવે બે સમ કરાવું છું લાસ્ટ, બરોબર? 13 14 બે સમ કરાવું છું. if the sum of the zeros is equal to their product of zeros of f of x 13 number છે f of t is kt square plus 2t plus 3k. then you have to find the value of k. You have to find value of k. k ની વેલ્યુ ફાઇન્ડ કરો. ચલો f of t શું છે? t નું વેરિયેબલ્સ છે. kt square plus 2t plus 3k is compared with at square plus bt plus c. so a equal to k, b equal to a equal to k, d equal to 2 and c equal to 3k. Right? Now sum of the zero alpha plus beta is minus b by a minus b equal to 2, a equal to k, and alpha into beta is c by a. c is 3k and a is k. k cancel, so is 3. But in the question it is given that the sum of the zeros and product of the zeros are equal. આ બંને equal છે એટલે કે આ બંને equal છે. So minus 2 by k equal to 3. So minus 2 by 3 equal to k. k ને ઉપર લઈ જાઓ, 3 ને નીચે લઈ જાઓ. તો minus 2 by 3 equal to k. કહો નંબર ક્વેશ્ચન હતો નંબર 13. minus 2 by 3 equal to k. Easy છે. ખાલી આગળનો જે ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન કરાયો ને એ જ હાર્ડ છે, બીજા બધા ઈઝી છે.
આ તો પૂછાય ગઈ, આ તો કેટલો ઈઝી હતો. લાસ્ટ સમ, આજનો લાસ્ટ સમ 14 number. If 10 of f of x is 4x squared minus 8kx minus 9 is negative of others, then you have to find the k. चलो આની એક રૂલ છે. રૂલ શું હોય? ચલો અહીંયા જો એક 3 હોય ને એક -3 હોય, એક 0 તો બીજોનો નેગેટિવ હોય, રાઈટ? ત્યારે શું યાદ રાખજો, જ્યારે નેગેટિવ એકબીજાના ઓપોઝિટ હોય ને, ઓપોઝિટ ઝીરોઝ ત્યારે હોય. ઓપોઝિટ ઝીરોઝ મતલબ હવે જો આ શીખવાડો છો, ધ્યાનથી સાંભળજો, બીકોઝ બોર્ડની અંદર બહુ બધા ક્વેશ્ચન્સ આવે છે અને પછી કે મેમ તમે આવું કરાવ્યું નથી. હું કરાવું છું અને તમારે ટેક્સ્ટ બુકની અંદર, આરડીની અંદર ટેક્સ્ટ બુકની અંદર આ લખી નાખવાનું છે, કારણ કે બોર્ડના પેપરમાં આવું બહુ વખત આવશે. ત્યારે તમને થશે કે આવું શું કરવાનું. ઓપોઝિટ ઝીરો હોય ને, જ્યારે ઓપોઝિટ ઝીરો હોય ત્યારે બી ઝીરો થાય, બી ઇક્વલ ટુ ઝીરો થાય. અને એકબીજાના રેસિપ્રોકલ ઝીરો હોય, રેસિપ્રોકલ ઝીરોઝ હોય, મતલબ એક 5 હોય અને બીજું 1/5 હોય, અથવા એક 2/3 છે તો બીજો 0 3/2 હોય. એકબીજાના રેસિપ્રોકલ ઝીરો હોય ત્યારે a ઇક્વલ ટુ c થાય. a ઇક્વલ ટુ c થાય. આ બંને જે રૂલ છે એ બરોબર યાદ રાખજો અને ટેક્સ્ટ બુકમાં લખજો, કારણ કે ટેક્સ્ટ બુક આપણે રોજે ખોલતા હોઈએ. તો આ રૂલ છે. હવે અહીંયા આવી જાઓ કે એકબીજાના નેગેટિવ ઝીરો છે, નેગેટિવ ઓફ અધર. એક 0 છે, બીજાનો નેગેટિવ છે, મતલબ b તો 0 થઈ ગયો ને. એનો મતલબ શું થયો? is compared with ax square plus bx plus c. તો b equal to શું થયું? -8k થયો. b equal to -8k. પણ એ તો 0 થાય ને, b equal to 0. so k equal to 0 upon -8. so k equal to 0 means k ની વેલ્યુ 0 હોય. કયો નંબર છે આ? નંબર 14. 14 k equal to 0. right? This is very important information જે તમને બોર્ડ એક્ઝામના પેપર આપણે સોલ્વ કરતા રહીશું ત્યારે તમને આ બધું આવશે. રાઈટ? ચલો.